હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર પણ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો આજનો વ્લોગ છે ને કંઈક અલગ જ થવાનો છે, કારણ કે આજે અમારે છે ને મામાની બે છોકરીઓ, એમ કે મારી નાની બેન છે, તેમનો બર્થડે છે. તો ભાઈ અમે બર્થડે વિશ કરવા માટે અત્યારે આવ્યા છીએ મારા મામાના ઘરે. તો ભાઈ ચાલો તમને આજે વિડીયોમાં બતાવી કે ભાઈ અમારે કઈ રીતનો બર્થડે હોય અને ભાઈ ગામડાની ફૂલ મોજ હોય છે. તો ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ભાઈ તો ચાલો આપણે જઈએ ને કઈ રીતની તૈયારી થાય છે. ચાલો તમને દેખાડું બધું. Happy birthday to you. Harusin be hame ame khorao ફોટા પાડવા be ઓલી ખોરા છે ઓલી ખોરા ફોટા પાડવાનું છે હાલો હવે તું આને ખવરાવાને બેન એક નો વસ્તુ લઈ લ્યો થોડું ખવરાવ હાલો ભાઈ, કેક કાપવા મીડ્યા છે, ખાવાય મીડ્યા છે કેક. મમ્મી પપ્પાને ખવરાવો એ ભાઈ ઘડી ખમો હમણાં ખાઈ ઉભા રહેજો અહીંયા જોવો હાલો અમે જોવો, અમે ફોન માં જો પેલા પછી આવશે. તો ભાઈ બર્થડે પૂરો થઈ ગયો છે ને હવે ભાઈ કેક કાપવા મળ્યા છે. છોકરીના બાપા કેક કાપે છે, જુઓ ભાઈ કેક કાપી નાખે છે. હવે હાલો બે બેનું થઈને કાપી નાખો કેક. કાપવાનો સમય છે બે અડધી ખાઈ ગયા, અડધી પડી છે. હવે કાપો બે બેન તો કાપવા મળ્યા હાલો કાપો બે બેન બસ ઉભે રહેજો અરે વાહ બધા ખાહે હવે બધાને પ્રસાદી આપવાની છે કેક ની. અરે વાહ અહીંયા રમતું હાલે છે અત્યારે. અમારે અહીંયા બધા ભાઈ આવ્યા છે. લાટલે મ્યાઉ કપ કપ
આ મિલનભાઈ છે. કેમ છે? બસ તમારી દયા છે. આ અમારા વૈભવભાઈ છે. કેમ છે? મજામાં? આ છે પિયાભાઈ. મજામાં? હા એમ. આ છે દશાભાઈ. આ બધું થોડોક આમ આવ્યો અંધારામાં કાલું કાલું દેખાય છે. હા એમ. આ દશાભાઈ છે. અને અમારા બાપુ. હા સબસ્ક્રાઇબ કરી દેજો. આ છે અમારા બાપુ ને ભાઈ અત્યારે અહીંયા બધું કાર્યક્રમ ચાલુ છે બર્થડે નું. ફુગા હમણાં ફોડવાના થાય છે. જો ભાઈ બધા બેઠા છે અહીંયા. મામી ને બધા ભાભી ને મમ્મી ને બધા આ ફુગા છે ને ભાઈ હમણાં ફોડી નાખવાના થાય છે અહીંયા. ઓય 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 એમ હેઠું ના નાખવાનું, ફોડવાના છે ફુગા. આવી જા ફુગા ફોડવા હાલો. પાછા દે આવો. ઉપર ફોડી નાખો બધા. ગાંડા કમાણા. હેલો ભાઈ કેક ની પ્રસાદી આપે છે બધાને. હાલો ભાઈ ચોકલેટ ની પ્રસાદી થઈ ગઈ છે ચાલુ. ચોકલેટ ખાય છે ભાઈ. જો ભાઈ ચોકલેટ બે ભાઈઓ ખાવા મીડ્યા છે. ચોકલેટ ની પ્રસાદી દે છે. એટલે ભાઈ ઈંડા ન હોય એમાં ચોકલેટ. આ ભાઈ ઈંડા ની વાત કરે કે કેક ની અંદર ઈંડા હોય. ખરેખર ઈંડા હોય તો ભાઈ છે ને કમેન્ટ મારી દેજો. કમેન્ટ કે ભાઈ કેક માં ઈંડા હોય કે ન હોય. આ બધા તો ઈંડા ની વાત કરે છે. શું કેવું ભાઈ ઈંડા હોય કેકમાં? ઈંડા હોય છે પણ અમુક આપણે કહીએ તો એ રીતે કેકમાં ઈંડા નાખ્યા વગર પણ બનાવી દઈએ છે. આમાં આપણે પૂછ્યું તો નથી. આપણે ન હોય નથી. વિલુભાઈ કેક બનાવતા આવડે છે. ફ્રી ફાયર નો બંધો છે. બેકરી નો માલિક છું. મારી પાસે બેકરી છે. હાલવદર માં આવેલી છે. તો ભાઈ બર્થડે પૂરો થઈ ગયો છે ને ટૂંક સમયની અંદર ભાઈ આપણે અહીંયા જમવાનું રાખેલું છે. તો ભાઈ હમણાં આપણે જમવાના છીએ. તો ભાઈ દેખાડું કે જમવામાં કઈ કઈ વસ્તુ છે. તો ચાલો કન્ટિન્યુ. પગે લાગે ને એને બુક મળશે ભાઈ. જો પગે લાગવા મળી સોપડી મળશે જે પગે લાગશે એને. એનું ગિફ્ટ છે આ બર્થડે નું. બુકુનું વિતરણ થઈ ગયું છે ભાઈ અહીંયા અત્યારે. જો ભાઈ આ દીદી આવી ગઈ છે બર્થડે છે આનો આજમાં. એક અહીંયા બેઠી છે નાની એમથી ઢીંગલી. હવે અહીંયા જો અહીંયા જો એક આનો બર્થડે છે આનો. એક આનો બર્થડે છે એક બર્થડે છે આનો. બેનો બર્થડે વિશ કરવા માટે આવ્યા છીએ. અને હવે ભાઈ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ગામડાના છે ને રોટલા છે ને બહુ મોટા મોટા હોય છે. આમ જો મોટી મોટી થાળીઓ જેવડા રોટલા બની ગયા છે અત્યારે. આ રોટલા અહીંયા છે ને ગામડામાં બહુ મોટા હોય છે. જુઓ મજા જ આવ્યા કરે ખાવાની. અહીંયા જો ભાઈ અત્યારે ફાઇનલી બ્લોગ આપણો જ ચાલુ છે. જુઓ આપણો જે લાસ્ટ બ્લોગ હતો એમાં ચાલુ છે અત્યારે. અહીંયા જમવા બેસી ગયા છે. આ બધા જમીન આવેલા છે કારણ કે ઈ ત્યાં અમારા માસીની છે ને જમીન આવેલા છે. એ વાડે જમીન આવેલા છે ઉપર. હા ભાઈ જો હવે અહીંયા જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો અમારા આઈ છે કઈક આંબે છે વસ્તુ બધી અંબાવે છે. સેવા ભજવે છે અત્યારે ઉપર ઉભા. હા ભાઈ મારા મમ્મી ડુંગળી કાપવા મળ્યા અત્યારે. જુઓ અમારા મામા જમવા બેસી જાય. હવે મિલનભાઈ જમવા બેસી ગયા છે. હવે તો ભાઈ જમવામાં ને આમાં ગાંઠિયાનું શાક છે જો ભાઈ. અને આની અંદર છે વટોણાનું શાક. અને ભાઈ રોટલી ને રોટલા. અને આમાં છાશ છે ઠંડી છાશ છે. આ ઢીંગલી પીવે છે છાશ. મારા બાપુ જમવા બેસી ગયા છે એક્ઝેક્ટ સામે ભાઈ. જોઈ લો અમારા બાપુ છે. આ દાંત ન કાઢો તમે બાપુ અહીં સામું જો વ્લોગમાં. જમવા બેસી ગયા છે મારા મામી. અહીંયા આઈ બેઠા છે. ધીસ ઇઝ માય મધર્સ. ધીસ ઇઝ માય મધર્સ. ધીસ ઇઝ માય બ્રધર. આને શું કહેવાય મામાને ઇંગ્લિશમાં? મામુ. ધીસ ઇઝ માય મામુ. ધીસ ઇઝ માય બ્રધર્સ. ધીસ ઇઝ મે આઈ એમ. ઓર ધીસ સિસ્ટુ જાન ઓર મામી. અને ઓલી નાની છોકરી ઈ મોટી આ નાની. બીજા લોકો અહીંયા બધા બેઠા છે.
અમે બર્થડે ઉજવવા આવ્યા ને તમને 2 બુકો ફ્રીમાં આપી છે એમને એટલે આજે મેં પૈસા જ ના આપ્યા. દાન કર્યું વિતરણ કર્યું આ. યાર, ભાગ લેવા દઈ આપણે દે. એના ફઈએ મોટા ફઈએ વાહ. બધાયને બાળકોને બિસ્કિટ અપાઈ દે, હાલ છે. તો ભાઈ મિત્રો પહેલા અમે જમી લઈએ, મળીએ આપણે જમી કાઢવીને પછી. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે ફાઇનલી સવાર પડી ગયું છે ને ભાઈ રાત્રે એમાં એવું હતું કે અમે જમી કાઢીને પછી છે ને તરત સૂઈ ગયા હતા કારણ કે રાત્રે શૂટ લેતા ભૂલી ગયો હતો. તો ભાઈ અત્યારે સવાર પડી ગયું છે. જો ભાઈ મોર્નિંગનો નજારો તમને દેખાડી દો. જુઓ તો ભાઈ બધા અત્યારે જાગી ગયા છે, પોતપોતાના કામ કરવા માંડ્યા છે. તો ભાઈ મારે આ પાણી ચડાવે છે અત્યારે. ઓલી જો જાગી ગઈ છે, બર્થડે ગર્લ જાગી ગઈ. ઓય ઢીંગલી આમ જો, અહીંયા જો, જલ્દી અહીંયા જોઈ નાખ, જલ્દી તારો ફોટો પાડી લે. જાગત આવે તો હાલ જલ્દી. એ હવે નહીં જોવે, જાગી ને એટલા માટે અમે અહીંથી પાછા ઘર તરફ નીકળી જવાના છીએ. અને ભાઈ બસ મિત્રો, આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યું પર એક નેક્સ્ટ નવા વ્લોગ છે. તો મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. બાય બાય.